આજે જૈન ધર્મના 24મીના અંતિમ તીર્થકર શ્રી પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં જૈન સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી હતી, જેમાં શ્રી જૈન સતંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું સુરતીજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત શહેરના સાંસદશ્રીઓ, ધારાસભ્ય, કોર્પોરેટરો, વિવિધ સમાજના મહાનુભાવો, જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને મહા લાડુનો આ પ્રસાદ સુરતીજનોને આપી આજના જૈન ધર્મના 24મીના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ. જે આજરોજ લાડુ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ છે? આજે અમારો ચૈત્ર સુદ તેરસ એટલે મહાપાવન દિવસ અમારા માટે અમારા જૈન શાસનપતિ મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે. એ નિમિત્તે અમે સમગ્ર સુરત શહેરમાં 1 લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુનું વિતરણ વિના જ્ઞાતિ જાતિના ભેદભાવ કરીએ છીએ અને જે જૈન ધર્મના સિદ્ધાંત છે, જે મહાવીર સ્વામી ભગવાનનો સંદેશ છે, સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, એને અમે લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. મારી સાથે રાજ્ય સુરતના મહામંત્રી છે, અમારી સાથે જીતેશભાઈ શાહ છે અને અમે જૈન સદાબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવભાઈ શાહ એમના માર્ગદર્શક આ 16 વર્ષથી પ્રવૃત્તિ કરીએ છીએ. સાથે સાથે આ વખતે અમે આવનારી ચૂંટણીમાં વધારે મતદાન થાય એ માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પણ પ્રારંભ કર્યો છે કે આપણો મતદાન કરવા માત્ર અધિકાર જ નહીં પણ આપણી પવિત્ર ફરજ પણ છે અને આ ફરજ આપણે બજાવવી જ જોઈએ. એ સંદેશ સાથે આજે અમે સમગ્ર જનતાનું મોં મીઠું કરાવી રહ્યા છે. આવા પાવન